મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જય માતાજી વોટર પાર્કમાં જમવા માટે અને આપ જોઈ શકો છો જમવાની બધી આઈટમ આવી ગઈ છે. ફર્સ્ટ ક્લાસ જમવાનું છે બધું. હા હલો હા બોલ. અને પાર્ટીનો આનંદ લઈ રહ્યા જોઈએ. તો ચાલો હવે આગળ આપણે જમવાનું ચાલુ કરી દેવી. બધાએ ચાલુ કરી દીધું છે અને આપણે જય માતાજી વોટર પાર્ક સાથે સાથે રેસ્ટોરન્ટ ગુજરાતી ને પંજાબી જમવાનું આપણે અહીંયા મળી જશે જય માતાજી વોટર પાર્કમાં. આપણે આવી ગયા છીએ મહુવાથી માઢિયા ગામે, જ્યાં જય માતાજી વોટર પાર્ક લખેલું છે. આપ જોઈ શકો છો આજે મહુવામાં લોકોની સ્કીમ કરી હતી કે 150 રૂપિયામાં અનલિમિટેડ પંજાબી જમવાનું મળશે. તો હું આજે મારા મિત્રો સાથે પહોંચી ગયો છું જય માતાજી વોટર પાર્કમાં. 150 રૂપિયામાં અનલિમિટેડ, અમારે જેટલું ખાવું એટલું અનલિમિટેડ 150 રૂપિયામાં. તો ચાલો તમને બતાવું અહીંયા શું શું આઈટમ છે જમવાની. રેડીભાઈ માણસો આપણું સબ્જી આવી ગયું. જો મિત્રો, આજે આપણે જય માતાજી વોટર પાર્કમાં જમવા આવી ગયા હતા અનલિમિટેડ વાળી વસ્તુમાં. તો આજે આપણે પનીરની સબ્જી આવી ગઈ છે. આ છે પનીરની સબ્જી, આપણી પ્લેટમાં નાખી રહ્યા છે પિન્ટુભાઈ પનીરની સબ્જી. હવે એની પ્લેટમાં લઈ રહ્યા છે. દેખાવમાં તો એકદમ સુંદર લાગે છે. હમણાં નાન આવે, રોટી આવે, પછી ટેસ્ટ કરવી, પછી ખબર પડે કે 150માં અનલિમિટેડ આઈટમ કઈ રીતની છે એમ. આ છે મિક્સ વેજ સબ્જી. રાજુભાઈ પનીર ગોતી રહ્યા છે. પનીર મળી ગયું રાજુભાઈને. મિક્સ સબ્જીમાં પનીર નાખેલું છે. તો પિન્ટુભાઈ એની થાળીમાં મિક્સ સબ્જી લઈ લીધી અને પનીરની સબ્જી લઈ લીધી. આપણે પણ લઈ લીધી. પાટી નાન મોકલજો. તો હવે રોટી આવી ગઈ છે અને બધા ચાલુ કરી રહ્યા છે. આપ જોઈ જુઓ. હાલો પિન્ટુભાઈ, જો પિન્ટુભાઈની થાળીમાં 2 સબ્જી રોટી આવી ગઈ છે. રાજુભાઈ ટેસ્ટ કરી રહ્યા છે. કેમ છે રાજુભાઈ ટેસ્ટ? ભાવે એમ છે કે? હાલો ભાઈ, આપણું એનો રિવ્યૂ રાજુભાઈ આપે છે. સબ્જીનો ટેસ્ટ સારો છે. તો બધા હવે ધીમે ધીમે ચાલુ કરી રહ્યા છે. હિરેનભાઈ બરાબર છે ને? આપ જોઈ શકો છો હિરેનભાઈ ચાલુ કરી દીધું છે. ટેસ્ટ એકદમ ફૂલ આપણે જેવો સબ્જીમાં હોવો જોઈએ એવો જ સબ્જીમાં છે. શું કેવું છે પિન્ટુભાઈ? સરસ છે ને? તો વાંધો નહીં. તો ચાલો હવે બધા ચાલુ કરી દીધું છે. હવે આપણે ચાલુ કરી દેવી. જો મિત્રો, હવે નાન આવી ગઈ છે ગરમા ગરમ. આપ જોઈ શકો છો. અને પાપડ આવી ગયા છે. નાનની સુંદરતા આપ જોઈ શકો છો. ફર્સ્ટ ક્લાસ નાન આવી છે. ફર્સ્ટ ક્લાસ નાન આવી ગઈ છે. તો ચાલો હવે નાન જમવાનો આનંદ લઈ રહ્યા છે. આપ જોઈ શકો છો પાપડ આવી ગયા છે. ગરમા ગરમ નાન. હવે મજા આવી ને રાજભાઈ? આવ્યું ને ગરમા ગરમ? રેડી રાજભાઈ? હાલો બસ જો રાજભાઈને જમી ગયું. રેડી હિરેનભાઈ? આવ્યું ને ગરમા ગરમ? હવે રેડી રાજભાઈ?
કેમ લાગ્યું ભાઈ નાન આરે સબ્જી પિન્ટુભાઈ આવ્યું ને ગરમા ગરમ કે કેમ લાગ્યું નાન આરે સબ્જી હે નાન હારી છે ને ઓ વાંધો નહીં તો હવે જો મિત્રો નાન સબ્જી આવી ગઈ છે આપણે હવે ટેસ્ટ કરી રહ્યા છીએ ગરમા ગરમ નાન પનીરની સબ્જી તો ચાલો ટેસ્ટ કરીને તમને બતાવું કેવી છે એમ મિત્રો આપ જોઈ શકો છો જય માતાજી વોટર પાર્કમાં આપણે જમવા માટે આવ્યા હતા ત્યાં ગરમા ગરમ નાન પાપડ પનીરની સબ્જી મિક્સ સબ્જી આવી ગઈ છે અને હવે આપણે પનીરની સબ્જી ટ્રાય કરી રહ્યા છીએ ગરમા ગરમ નાન સાથે પનીરની સબ્જી વાહ મોજ આવી ગઈ એવી સબ્જી છે હો ભાઈ નાને એકદમ ગરમા ગરમ છે એમ તો આજે આપણે ઘણા દિવસ પછી નક્કી કર્યું હતું ને આ જમવા માટે આવ્યા આપણું જમવાનું સફળ થયું છે સબ્જી આવી છે પાપડ ફર્સ્ટ પાપડ એકદમ ફર્સ્ટ ક્લાસ જય માતાજી વોટર પાર્ક મહુવા 150માં અનલિમિટેડ આપ જોઈ શકો છો છાશ આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ જમવાનું છે મોજ આવી ગઈ છે છાશના ગ્લાસ પણ બિગ સાઇઝમાં છે અને એકદમ રગડા જેવી છાશ છે બરોબર છે જે કે ભાઈ છાશ સારી છે ને તો જો મિત્રો આ આપણે રિવ્યૂ લઈ રહ્યા છીએ છાશનું જે કે ભાઈ કહે છે મસ્ત છાશ છે અને આ આવી ગઈ છે અનલિમિટેડ વસ્તુની આવી ગઈ છે આપણી દાળ ફ્રાય પનીર મિક્સ સબ્જી રાઈસ અને આ આપણું કાઉન્ટર બધા મિત્રો સાથે આજે જોરદાર પાર્ટી જો મિત્રો જય માતાજી વોટર પાર્કમાં એક ડીશનો રાઉન્ડ ખેંચી લીધો છે હવે પાછી રીસ્ટાર્ટ ડીશ ભરી છે બધાએ ખૂબ મજા આવી ગઈ છે જમવાની જીરા રાઈસ પનીરની સબ્જી મિક્સ સબ્જી દાળ ફ્રાય આપ જોઈ શકો છો 4 પ્રકારની સબ્જી રોટી નહીં નાન નાન ગ્લાસ લેતા આવજો બાલ્ટી લેવા તો બહુ જય માતાજી વોટર પાર્કમાં પંજાબી જમવાનું ફર્સ્ટ ક્લાસ પનીરની સબ્જી જોઈ જવા આમ ટન પનીરના બટકાવાળી સબ્જી આવી છે ભાઈ આવીને રાજભાઈ પનીર વાળી સબ્જી હે ઓ વાંધો નહીં આપ જોઈ શકો છો થમ્સઅપની મેપ પીલું જામી છે ભાઈ નો ગરમા ગરમ સબ્જી આવી રહી છે કિરણભાઈ લઈ રહ્યા છે જેકેભાઈ લઈ રહ્યા છે પનીર ગોતીને આમ જોઈ જુઓ તમે ભાઈ થોડા કોને પ્યોર છે પેલા કાઢો મજા આવી ને પિન્ટુભાઈ હે તો વાંધો હે બહુ મજા આવી તો વાંધો નહીં એની સબ્જી હતી પનીરની ને મિક્સ વાહ નાન કેમ લાગી નાન સરસ છાશ તો મેં કેમ દાલ ફ્રાય દાળ ફ્રાય પણ સરસ તો વાંધો નહીં ઓ બોલ ઠંડી થમ્સઅપ કરાઈ રહી છે રાજભાઈ પડી રહ્યા છે ભાઈ ફૂલ સ્ટ્રોંગ થમ્સઅપ સાક્ષી લેવા મળો અહીંયા માથે જ ના કરે આંદે લઈ લો હા ઢોકર હા આ આપણા થમ્સઅપના બાટલા 2 ખાલી થઈ ગયા છે આખા ગ્લાસ ભરાઈ ગયા છે હવે ગરમા ગરમ જમ્યા પછી હવે ઠંડુ પીવાનો આનંદ લઈ રહ્યા છે તો આ આપણો આવી ગયો છે થમ્સઅપનો ગ્લાસ થમ્સઅપમાં પૈસા વસૂલ લે છે કે ભાઈ પિન્ટુભાઈ આખું કમ્પ્યુટર લઈને આટા મારે છે ક્યાં મૂકવામાં એમ કે તો જો મિત્રો આ છે જય માતાજી વોટર પાર્કનું રેસ્ટોરન્ટ જ્યાં તમને 150 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું મળી જાય
ગુજરાતી જમવું હોય તો 100 રૂપિયામાં અનલિમિટેડ મળી જાય. અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે બધાય જમીને વિયાઈ ગયા છે. છેલ્લે આપણે બાકી રાહ જોવી તો હવે આપણે પણ વિદાય લેવી. આ છે ગુજરાતી થાળી 100 રૂપિયામાં અનલિમિટેડ. આ છે પંજાબી જમવાનું અને આ છે જય માતાજી રિસોર્ટનું પંજાબી ગુજરાતી જે કોઈ પણ જમવું હોય તમને અહીંયા મળી જાય છે જમવાનું. હવે જે કે ભાઈ કાઉન્ટરે પૈસા દેવા આવી ગયા છે. બિલ આપણું કહી દઈએ છે કેટલા છે આમ. અને આ છે સ્પેશિયલ હોલ જ્યાં તમને ઓર્ડર મુજબ બનાવી દે અને અહીંયા બેસવાનું આપ જોઈ શકો છો. તમે જે કાંઈ વસ્તુનો ઓર્ડર આપશો અહીંયા બેસો એટલે તમને અહીંયા જમવાનું સેવ કરી જાય, પહોંચાડી દે. તો આ છે વરિયાળી. અને આપણે ભાઈ એનું ટાઈમ શું છે જમવાનો? કેટલા વાગે ચાલુ થાય ને કેટલા વાગે બંધ થાય? ये तो 7 बजे चालू है, 11 बजे बंद है. शाम को 7 बजे चालू होता है और शाम 11 बजे क्लोज. 11 बजे क्लोज. और दिन में 11 बजे चालू है, शाम को 3 बजे ब्रेक, 7 बजे फिर ओपन, फिर 11 बजे क्लोज. और छुट्टी कब होती है या पूरा महीना चालू ही रहता है? छुट्टी नहीं होती, चालू है. पूरा महीना चालू ही रहता है. और खाने में क्या क्या वेराइटी रहती है? खाने में तो गुजराती, चाइनीज, पंजाबी, पाव भाजी है, बड़ा पाव है, गुजराती पूरी बनता है. गुजराती अनलिमिटेड डिश का क्या रेट होता है? 100 रुपये है. 100 रुपया अनलिमिटेड. उसमें कौन सी वेराइटी आती है? एक कॉटन में सब्जी रहेगी, एक और अपना ग्रीन सब्जी रहेगी, वेज कोई भी, और दाल राइस रहेगी, और छाछ पापड़ अनलिमिटेड में लिमिटेड रहेगी. छाछ पापड़ खाली 2 आइटम एक बार आएगा. अनलिमिटेड. और 150 रुपये वाली पंजाबी डिश आती है उसमें क्या क्या आता है? उसमें भी वही है, सेम है. 2 सब्जी, एक पनीर का सब्जी आएगा, एक मिक्स वेज आएगा, और रोज का सब्जी चेंज होगा अलग अलग. सब्जी रोज चेंज होता होगा लेकिन मेन्यू में वही रहेगा. 2 सब्जी, राइस, चावल, चपाती, नान और छाछ और पापड़ एक बार. ओके ओके भाई. ये भाई हमारा शो था जो हमको बार बार खाना देने आ रहे थे. पनीर की सब्जी, मिक्स सब्जी, राइस, चावल, रोस्टेड पापड़, थम्सअप पापड़. आपका नाम क्या है भाई साहब? हरेश. आपका गांव कौन सा है? बनारस काटा. वाह. गूगल पे में તો આ તું જય માતાજી વોટર પાર્ક અને અમે જમવા માટે આવ્યા હતા અને પૈસા પે કરી દીધા છે અને જમવામાં આવી ગઈ છે મજા. 150 રૂપિયામાં અનલિમિટેડ ડીશ હતી. એમાં જમવામાં મળ્યું હતું આપણને એક પનીરની સબ્જી, મિક્સ સબ્જી, જીરા રાઈસ, દાલ ફ્રાય, રોસ્ટેડ પાપડ, નાન, રોટી, ઓનિયન, લેમન. આ આટલી વસ્તુ આપણને અનલિમિટેડ જમવા માટે મળી હતી અને જમવાનો આનંદ લીધો હતો અને સાથે સાથે આપણે થમ્સઅપ સોડા પણ પીધી હતી. તો આ જે અમારા મિત્રો એની સાથે આપણે બધા આજે જમવા આવ્યા હતા જય માતાજી વોટર પાર્કમાં. અનલિમિટેડ 150 રૂપિયામાં ફૂલ ડીશ. આપ જોઈ શકો છો. આ છે કાઉન્ટર. હિરેનભાઈ, રાજુભાઈ, જયસુખભાઈ અને પિન્ટુભાઈ અને હું પોતે સોલંકી ભરત. રાજુભાઈ કેમ લાગ્યું જમવાનું? ફર્સ્ટ ક્લાસ. 150 રૂપિયામાં પેટ ભરાઈ ગયું. જય માતાજી વોટર પાર્કમાં. તો વાંધો નહીં. જો મિત્રો આ છે જય માતાજી વોટર પાર્ક. અમે છેલ્લા જ ગેસ્ટ હતા. આજે અત્યારે બધું અહીંયા પૂરું થઈ ગયું છે તો અમે જમીને વિડીયો બનાવવા માટે ખોટી જતા એટલે આપ જોઈ શકો છો. આ છે જય માતાજી વોટર પાર્કનું કાઉન્ટર. આપણે અત્યારે જમીન ઊભા થઈ ગયા હતા એની પાછળ મારી પાછળ જોઈ શકો છો. સુંદર સુંદર તસવીરમાં લિમિટેડ ઓર્ડરથી તમને બધી વસ્તુ અહીંયા મળી જશે. જોઈ શકો છો બધી જ વસ્તુ ફૂડ તમામ મસાલા ઢોસા, પનીર ટીકા, પાઉંભાજી, મંચુરિયમ, કોઈ પણ વસ્તુ માગો, પાણીપુરી, બધી તમને અહીંયા મળી જશે. એ છે અને અહીંનું એડ્રેસ છે જય માતાજી વોટર પાર્ક, માઢિયા ગામ છે અને મહુવાથી 14-15 કિલોમીટર થાય છે જય માતાજી વોટર પાર્ક. ચાલો ભાઈ પૈસા આપી દીધા. શું વાંધો આવ્યો તમારામાં પણ ઓલા સ્ક્રીનશોટ બતાવી ગયો છે કે પેલો દેખાય પૈસા આવ્યા.
तो फिर आया आ गया तो मैं वापस लेने आऊँगा। उतर उतर यहाँ आ जाएगा तो ऑफिस हो जाएगा तो अभी अभी ऑफिस हो जाएगा। नहीं तुम्हारा मोबाइल में जो एंट्री बढ़े ना कोई बात नहीं। इसमें जो आता है उसमें जो एंट्री आती है ना वो हम चेक करेंगे, ठीक है। अगर हमारे में वापस पैसे नहीं आया तो ये बिजनेस अकाउंट है, ये business आप बिजनेस में एंट्री दिखाएगी, ठीक है। जो यहाँ आ जाएगा तारीख भी दिखाता है सब, देखिए ओके ओके चलो ये ठीक है। बिजनेस अकाउंट है, इसमें हम कुछ नहीं गड़बड़ नहीं होता है, ये सब देखिए। ये तो यहाँ का होगा, तुम्हारा खुद का तो होगा नहीं। नहीं नहीं, ये तो बिजनेस अकाउंट खाली हमारे मोबाइल में खाली पैसा आता है, दिखाता है खाली पैसा अकाउंट सेट अकाउंट में चला जाता है। ओके ओके चलो ठीक है। पैसा रिटर्न आ जाएगा आपको, एक्स्ट्रा आएगा हो तो नहीं आएगा तो मिल जाएगा, ओके नहीं ओके आएगा। તો ભાઈ અત્યારે એક મિસ્ટેક થઈ ગઈ છે, અમારામાંથી પૈસા કપાઈ ગયા છે અને ભાઈમાં બતાવતા નથી। હવે અમારે લાઈન ઊંધી લેવી પડે એવું છે, કેશ પેમેન્ટ કરી દીધું છે અને ભાઈએ સ્વીકારી લીધું છે કે ભાઈ તમારા પૈસા અમારામાં આવશે તો અમે તમને રિફંડ કરી દેવું અને તમારામાં આવી જાય તો કોઈ જાતનો વાંધો નહીં।